મૃત્યુની સજા હેઠળનો ગુનો કર્યો હોય તો આવા કિસ્સામાં આજીવન કેદથી લઈ 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની 14 વર્ષથી લંબાવી શકે તેટલી અને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. અને માની લ્યો જેને આજીવન કેદની સજાનો ગુનો કર્યો હોય તો આવા કિસ્સામાં જો એ વ્યક્તિ કે રાજ્ય સેવક છે એ પકડે નહીં તો એને 7 વર્ષ સુધીની કેદની શિક્ષા થઈ શકે છે, દંડ અથવા દંડ વગર. અને આ કેદ છે સાદી અથવા તો સખત પણ હોઈ શકે. જો કેદમાં રહેલ વ્યક્તિ અથવા જેને પકડવામાં આવ્યો હોવો જોઈએ તે કોર્ટની સજાને આધીન છે. એક મુદત છે 10 વર્ષ સુધી ન હોય અથવા જો વ્યક્તિ કાયદેસર રીતે કસ્ટડીમાં પ્રતિબદ્ધ હોય તો 3 વર્ષ સુધીની લંબાવવામાં આવી શકે તેવી મુદતની માટે કોઈપણ વર્ણની કેદ સાથે અથવા દંડ બંને. હવે માની લો એ જે આરોપી છે જેને પકડવાની ફરજ છે એ રાજ્ય સેવકની, એ આરોપીએ 10 વર્ષ કે તેથી ઓછી સજાનો ગુનો કર્યો છે. એવી વ્યક્તિને જો પકડતી નથી એવા આરોપીને તો આવા કિસ્સામાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અથવા આમાં બીજો વિકલ્પ છે કલમ 261, રાજ્ય સેવકે ગફલતથી કોઈને અટકાયતમાં અથવા કસ્ટડીમાંથી નાસી જવા દેવા બાબત. હવે કોઈ રાજ્ય સેવકની મિસ્ટેકથી અથવા તો લાપરવાહીથી માની લો કોઈ કેદી છે એ નાસી જાય અથવા આરોપી નાસી જાય તો આવા કિસ્સામાં તે રાજ્ય સેવકને 2 વર્ષ સુધીની સાદી કેદની અથવા દંડની અથવા તે બંને સજા થઈ શકે છે. કલમ 261માં એની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો કે જો લાપરવાહીથી આરોપી ભાગી જાય, અપરાધી ભાગી જાય તો એવા કિસ્સામાં એ જે તે જવાબદાર જાપ્તા અધિકારીઓને 2 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ત્યારબાદ છે કલમ 262, કોઈ વ્યક્તિએ પોતાની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમ હરકત કરવા બાબત. હવે કોઈ વ્યક્તિ છે એને કાયદેસર પોલીસ પકડવા આવી છે અને એ પકડાતો નથી, એનો સામનો કરે છે બીજી ત્રીજી રીતે, તો આવા કિસ્સામાં પણ કલમ 262 હેઠળનો એક ગુનો બને છે. આવા કિસ્સામાં એ વ્યક્તિને 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે. આ કલમમાં ઠરાવેલી શિક્ષા ગિરફ્તાર કરવાની હોય કે કસ્ટડીમાં રાખવાની હોય તો તે વ્યક્તિ ઉપર જે તહોમત મૂકવામાં આવી હોય અથવા તેમાં માટે દોષિત ઠરેલી તે ગુના માટે જે શિક્ષાને પાત્ર હોય તે ઉપરાંતની છે. હવે આમાં જે 2 વર્ષની સજાની જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ છે પોતાને કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરે, પકડાય નહીં, આવા કિસ્સામાં એ આ પ્રકારનો ગુનો આચરે છે તો એના માટે જે તહોમત મૂકવામાં આવ્યું છે અથવા જે સજા ફરમાવવામાં આવી છે એના ઉપરાંતની આ 2 વર્ષની સજા એને થઈ શકે છે એવી સ્પષ્ટતા આ કલમ 262માં કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ છે કલમ 263, અન્ય વ્યક્તિની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હસ્તક્ષેપ કરવા બાબત. એટલે કોઈ વ્યક્તિ છે એ પોતાને એને પકડવા પોલીસ આવી નથી પણ બીજાને પકડવા આવી છે અને એમાં એને પકડાય નહીં એના માટે થઈને એને મદદરૂપ થાય છે અને જે પકડવા આવી જે પાર્ટી પોલીસ પાર્ટી છે એનો સામનો કરે છે તો આવા કિસ્સામાં 263 મુજબનો ગુનો બને છે. અથવા એને ધરપકડનો સામનો કરે અથવા તો એને નાસી જવા દે, નાસીમાં જેને કહેવાય ભાગી જવા માટે થઈને એને મદદરૂપ થાય તો આવા કિસ્સામાં 2 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની તે બંને સજા કરવામાં આવશે. આવી વ્યક્તિને 263માં આની સ્પષ્ટતા કરવામાં આવી છે. જો ગિરફ્તાર કરવાની કે નસાડી મૂકેલી કે નસાડી જવાની કોશિશ કરેલી તે ઉપર આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની કેદની સજાને પાત્ર ગુનો તહોમત મૂકવામાં આવ્યું હોય તો ગિરફ્તાર કરવા પાત્ર હોય તો તેને 3 વર્ષ સુધીની બેમાંથી. હવે આ જે કલમ હેઠળ કોઈ ગુનો કરે કે ભાઈ કાયદેસરની જે ધરપકડ કરવા આવી છે કોઈની પોલીસ અને અન્ય વ્યક્તિને મદદ કરે તો આ જે ધરપકડ કરવામાં જે વ્યક્તિની આવી છે એને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદની સજાનું તહોમત હોય એવા કિસ્સામાં જો આ ગુનો બને તો 3 વર્ષ સુધીની કેદની શિક્ષા છે મિત્રો એમાં અને દંડને પણ પાત્ર છે. અથવા માની લ્યો કે આ જે ગુનો છે એ આજીવન કેદથી ઉપરાંતનો એટલે કે મૃત્યુનો હોય
તો 7 વર્ષ સુધીની કેદની શિક્ષા છે, એટલે કોઈ આરોપી જેને મોતની શિક્ષાનો આરોપ છે અથવા તો એને સજા કરવામાં આવી છે અને એની ગિરફ્તારીને સામનો કરવા માટે અન્ય વ્યક્તિ મદદ કરે છે, તો આવી અન્ય વ્યક્તિને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે જો એની પર મોતની સજાનું તહોમત અથવા તો મોતની સજા સાબિત થઈ હોય ને એવો અપરાધી હોય તો. પછી આજીવન કેદ અથવા તો 10 વર્ષ કે તેથી વધુ સજાની મુદતનું તહોમત હોય આરોપી ઉપર અને આ પ્રકારનો ગુનો આચરવામાં આવે તો 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ત્યારબાદ છે કલમ 264. બીજી કોઈ રીતે જોગવાઈઓ કરવામાં આવી ન હોય તો તેવા દાખલાઓમાં રાજ્ય સેવકો ગિરફ્તાર ન કરવા અથવા નાસી જવા દેવા બાબત. હવે માની લો કોઈ જોગવાઈ કરવામાં નથી એવી કોઈ કાયદામાં ને એને એમાં ગિરફ્તાર ન કરે અથવા તો નાસી જવા દે રાજ્ય સેવક, તો આવા કિસ્સામાં જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને એવી હેસિયતથી કલમ 259, કલમ 260 અથવા કલમ 261માં અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાની જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં કોઈ વ્યક્તિને ગિરફ્તાર કરવા અથવા અટકાયતમાં રાખવા માટે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં એવી વ્યક્તિ ગિરફ્તાર ન કરે અથવા તો અટકાયતમાંથી નાસી જવા દે, તો આવા કિસ્સામાં જો તે ઈરાદાપૂર્વક એવું કરે તો 3 વર્ષ સુધીની કેદની શિક્ષા છે, સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે ને દંડની છે. અને જો ગફલતથી આવું કંઈ થાય તો 2 વર્ષ સુધીની કેદની સજા છે, સાદી પણ હોઈ શકે અને સખત પણ હોઈ શકે ને દંડની પણ જોગવાઈ છે. કલમ 262 બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમ હરકત કરવા બાબત અથવા નાસી જવા કે છોડવા બાબત. જે કોઈ વ્યક્તિ કલમ 262 અથવા 263માં અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઈ કાયદામાં જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં પોતાની અથવા અન્ય વ્યક્તિની કાયદેસરની ગિરફ્તારીનો ઈરાદાપૂર્વક સામનો કરે અથવા તેમાં ગેરકાયદેસર હરકત કરે અથવા જેમાં તેને કાયદેસર રીતે રાખી હોય તે કસ્ટડીમાંથી નાસી જાય અથવા નાસી જવાની કોશિશ કરે અથવા જેમાં અન્ય વ્યક્તિને કાયદેસર રીતે રાખી હોય તે કસ્ટડીમાંથી તેને છોડાવે અથવા છોડાવવાની કોશિશ કરે છે, તેને 6 મહિના સુધીની 2માંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે. પછી કલમ 266 શિક્ષા માફીની શરતનો ભંગ. હવે કોઈ વ્યક્તિને માની લ્યો શિક્ષા કરવામાં આવી છે અને પછી એને શિક્ષા માફ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અને એમાં એની શરતો લાદવામાં આવી છે, તો જો શિક્ષા માફીની શરતનો ભંગ કરવામાં આવે તો કલમ 266 મુજબનો ગુનો બને છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ પોતે શિક્ષા શરતી માફી સ્વીકારી હોય અને જે શરતે એવી માફી આપવામાં આવી હોય તેને જાણી જોઈને ભંગ કરે, તેને જો તેને થયેલી શિક્ષાનો કોઈ ભાગ કે અગાઉ ભોગવ્ય ન હોય તો મૂળ જે શિક્ષા કરવામાં આવી હતી તે શિક્ષા કરવામાં આવશે અને જો તેણે તેનો કોઈ ભાગ ભોગવી લીધો હોય તો તેનો હજુ ભોગવવાનો ન હોય તેટલી શિક્ષા કરવામાં આવશે. હવે માની લો કોઈ વ્યક્તિને આજીવન કેદની શિક્ષા થઈ છે અને રાજ્ય સરકાર દ્વારા એને માફી આપવામાં આવી છે અને એમાં એવી શરતો મૂકવામાં આવી છે કે ભાઈ તમારે આવા બીજા કોઈ પણ ગુનાઓમાં સંડોવાવું નહીં અને સજા માફી થયા પછી 1-2 વર્ષની અંદર માની લો એની માથે કોઈ ગુના ગંભીર પ્રકારના અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના ગુનાઓ રજીસ્ટર થાય તો આવા કિસ્સામાં એને શિક્ષા માફીની શરતનો ભંગ કર્યો છે એટલે કલમ 266 મુજબનો ગુનો બને. તો આજીવન કેદની સજા એટલે આપણા કાયદામાં હવે છેલ્લા 20 વર્ષ સુધીની સજા એવું આમાં જણાવ્યું છે. તો બાકી જે સજા છે એ એને ભોગવવાની રહેશે. હવે માની લો કોઈ વ્યક્તિને 10 વર્ષની સજા થઈ હોય અને 6ઠા વર્ષે એને સજા માફી આવી અને એને શરત ભંગ કર્યો તો 4 વર્ષની જે બાકીની સજા રહી છે એને પાછું ભોગવવા જવું પડશે મિત્રો, એવું આ કલમમાં સ્પષ્ટીકરણ કર્યું છે કલમ 266માં. ત્યારબાદ છે કલમ 267. રાજ્ય સેવક ન્યાયિક કાર્યવાહી કરતા હોય ત્યારે તેનું ઈરાદાપૂર્વક અપમાન કરવું અથવા તેને વિક્ષેપ આપવા બાબત. હવે કોઈ રાજ્ય સેવક છે એ પોતાની ફરજ બજાવે છે ત્યારે એ ઈરાદાપૂર્વક જો કોઈ વ્યક્તિનું અપમાન કરે અથવા એનામાં વિક્ષેપ પાડે
તો આવા કેસમાં એ વ્યક્તિને 6 મહિના સુધીની કેદની અથવા 5,000 રૂપિયાના દંડની સજા થઈ શકે છે. કોઈ એસેસરનું ખોટું નામ ધારણ કરવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ કેસમાં એસેસર તરીકે પસંદ થાય છે થવા કે પેનલમાં સામેલ થવા કે સોગંદ લેવા પોતાને કાયદા મુજબ હક નથી એવું પોતે જાણતી હોય તે કેસમાં ખોટું નામ ધારણ કરીને અથવા બીજી રીતે ઈરાદાપૂર્વક એસેસર તરીકે પસંદગી પામે કે પેનલમાં સામેલ થાય કે સોગંદ લે અથવા જાણી જોઈને એમ થવા દે અને પોતે એ રીતે કાયદાથી વિપરીત થઈ શકે છે કે પેનલમાં સામેલ થઈ શકે છે, સોગંદ લીધા છે એવું જાણવા છતાં ઈરાદાપૂર્વક એવા એસેસર તરીકે કામ કરે તેને 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની સજા થઈ શકે છે, સાદી અથવા સખત, અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ છે કલમ 269 જામીનખત અથવા મુચરકા ઉપર મુક્ત કરાયેલ વ્યક્તિની કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળતા. હવે જ્યારે કોઈ વ્યક્તિને જામીન ઉપર છોડવામાં આવે છે, કોઈ ગુનો આચરા પછી એ જામીન મેળવે છે અને એને કોર્ટમાં હાજર રહેવાની શરતો એમાં હોય અને જો એ શરતોનો ભંગ કરે છે અને હાજર નથી રહેતો અથવા તો હાજર રહેવામાં નિષ્ફળ થાય છે અથવા કેસ કાર્યવાહી એટેન્ડ નથી કરતો, ભાગી જાય છે, તો આવા કિસ્સામાં એ કલમ 269 મુજબનો ગુનો આચરે છે મિત્રો. અને આવા કિસ્સામાં જે કોઈ વ્યક્તિ પર ગુનાનો આરોપ મૂકવામાં આવેલ હોય અને જામીનખત અથવા મુચરકા પર તેને મુક્ત કરવામાં આવેલ હોય તે વ્યક્તિ વ્યાજબી કારણ સિવાય આવા જામીન અથવા મુચરકાની શરતો મુજબ કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ જાય ત્યારે તેને 1 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને સજા થઈ શકે છે મિત્રો. હવે એમાં સમજૂતી આપી છે આ કલમ હેઠળ સજા જે ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય અને દોષિત ઠરીએથી આરોપીને જે સજા કરવામાં આવે તે સજા ઉપરાંતની રહેશે. એટલે આ જે ગુનો જે છે એ મુજબ જે 1 વર્ષની સજા છે એ જે એના પર આક્ષેપ છે માની લો સાબિત થયો તો એમાં જે સજા થાય એના ઉપરાંતની આ 1 વર્ષની સજા થશે મિત્રો. મુચરકો જપ્ત કરવાની કોર્ટની સત્તાને અસર કર્યા સિવાય રહેશે, એટલે કોર્ટ એનો મુચરકો પર જપ્ત કરી શકે છે મિત્રો. તો અહીંયા આપણે પ્રકરણ 14 છે એ પૂરું થાય છે, જે ખોટા પુરાવાઓને આપવા બાબતે નહોતું. હવે પ્રકરણ 15ની શરૂઆત થાય છે જાહેર આરોગ્ય સલામતી સગવડ શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના, જે કલમ 270થી એની શરૂઆત થાય છે મિત્રો. પ્રકરણ 15ની હવે આપણે આના પછીના વિડીયોમાં ડિટેલથી ચર્ચા કરીશું મિત્રો. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. તમને જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર જરૂર કરશો અને લાઇક પણ જરૂર કરશો, અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરી અને મારી ચેનલને પ્રેમ આપતા રહેજો, જેથી કરીને તમારું જે પ્રેમ મને મળે છે એ જ મને પ્રોત્સાહિત કરે છે અને મને પ્રોત્સાહન પૂરું પાડે છે મિત્રો. તો તમારો પ્રેમ મને અવિરતપણે મળતો રહેશે એવી હું આશા રાખું છું. ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણની ચર્ચા સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. અને કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો. આભાર.